વેલકમ ટુ ભીનાની રસોઈ. ભીનાની રસોઈમાં રસોઈથી પણ મળશે ઘણું બધું. ચલો આપણે આજે ખૂબ સરસ રેસીપી કરીએ છીએ. ભરેલા શાકવાળી તુવેર દાળની વઘારેલી ખીચડી, પાલક, બેસન, ગેહુંના આટાની ભાખરી અને સાથે બુંદીનું રાયતું બનાવીએ છીએ. આજે ફૂલ ડીશ જોવાની છે. ચલો આપણે શરૂ કરીએ. મને જે શાક અનુકૂળ લાગે છે, ભાવે છે, એ મેં લીધા છે. રીંગણા, બટેટા, કાંદા. તમે કોઈ બીજા શાક પણ એમાં ભરી શકો. મારા ભરેલા શાકનો મસાલો મેં ભીંડાના શાક સાથે આપેલો છે, એ જ મસાલોમાં યુઝ કર્યો છે. તો શાક કટ કરી સરસ પહેલાં ધોઈ કટ કરી અને મસાલો ભરી અને સાઈડમાં રાખી દઈએ. અને ખીચડી એક વાટકાની સામે મને છૂટી ખીચડી ભાવે છે, એટલે મેં 2 ગણું પાણી રાખ્યું છે, એટલે છૂટી થાય છે. 2 થી 3 કલાક પલાળી દીધી છે. હવે આપણે ઘી મૂકીને જીરું અને હિંગ મૂકીને વઘાર કરીએ છીએ. પછી પલાળેલી ખીચડી એના માપના પાણી સાથે આપણે કુકરમાં નાખીએ છીએ. થોડું ઉકળે ત્યાં સુધીમાં એમાં મીઠું અને હળદર ખીચડીના માપનું ઉમેરી દઈશું અને થોડું ઉકળવા દઈએ. યાદ રહે કે પછી ભરેલા શાક નાખ્યા પછી ખીચડી હલાવાશે નહીં. તો જરાક ઉકળે એ પહેલાં હલાવી લો અને જરા ઉકળવાની શરૂઆત થાય પછી એમાં ભરેલા શાક ઉપરથી ખાલી મૂકી દેવાના છે. હા, મેં થોડા સિંગદાણા પણ એમાં નાખ્યા છે. સિંગ ભાવતી હોય તો તમે સિંગ પણ નાખી શકો છો. હવે આ ભરેલા શાક આપણે મસાલો ભરી અને એમાં ઉમેરતા જઈએ છીએ. નાના નાના કાંદા સરસ લાગે છે, નાના બટેટા સારા લાગે છે અને નાના નાના રીંગણા સારા લાગે છે. ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે. એકલી આવી ખીચડી અને દહીં હોય તો બીજું કંઈ જરૂર જ નથી પડતી. જો મસાલાવાળા શાકભાજી મસ્ત મજાના ખીચડીમાં નાઈ રહ્યા છે અને આપણી ખીચડી ઉકળી રહી છે. થોડો ચમચો કરી મૂકતા વાર લાગી છે, એટલે થોડા ચમચાથી એમ તેમ નીચે જોઈ લેવાનું. મને મરચાં ભરેલા ભાવે છે એમ જ ખીચડી સાથે, એટલે મેં ઉપર રાખ્યા છે કે એ પણ થોડા બફાઈ જશે. માત્ર 2 સીટી વગાડવાની છે. 2 સીટી પછી કુકર બંધ કરી દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે બનાવીએ પાલક, બેસન, ગેહુંના આટાની ભાખરી. 3 ભાગ ગેહુંનો આટો લીધો છે અને 1 ભાગ 3 ચમચા ઘઉંનો લોટ અને 1 ચમચો ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ છે એટલે આપણે થોડા અજમા એમાં નાખીશું. અને ભાખરી છે એટલે ઘઉંના લોટમાં જીરું વગર તો સારું ન લાગે, મને નથી ભાવતું એટલે જીરું નાખ્યું છે, મીઠું નાખ્યું છે. થોડો વધારે સારો ક્રીમી ટેસ્ટ આવે એના માટે મેં મલાઈમાં મોટી ચમચી ભરીને મલાઈનું મોણ લીધું છે. થોડું તેલ નાખ્યું છે, 1 મોટી 1.5 ચમચી જેટલું. અને બસ પાલક ઉમેરી દો. ઝીણી સરસ ધોઈને ખૂબ સરસ ધોવાની છે, કાપવાની છે અને પછી એમાં ઉમેરી અને આપણે લોટ બાંધી લેવાનો છે. જરૂર પૂરતું પાણી નાખીશું, કારણ કે ભાજીમાં પણ પાણીનું પ્રમાણ હોય છે. આપણે મલાઈ પણ યુઝ કરીએ છીએ, તો જરૂર પૂરતું પાણી નાખી અને મસ્ત કૂણવી અને લોટ બાંધી લઈશું. થોડો કૂણવવાનો કે જેનાથી ભાખરી થોડી મસ્ત મીઠી ટેસ્ટી થાય, ક્રિસ્પી થાય. હવે નાની નાની ભાખરી વણતા જઈએ, ચોળવતા જઈએ અને સાથે સાથે બીનાબેન શું બનાવે છે એ જોતા જઈએ. બીનાબેન થોડી સાથે બીજી અરેન્જમેન્ટમાં પણ પડ્યા છે એવું લાગે છે. મસ્ત મજાની ભાખરી, મસ્ત મજાનું બુંદીવાળું રાયતું અને આવી વઘારેલી મસ્ત ખીચડી હોય તો મને તો લાગે છે કે ફૂલ ડીશ જ કહેવાય. જો બીનાબેન દહીં કાઢ્યું ફ્રીજમાંથી, મલાઈ કાઢી અને સાથે સાથે ભાખરી પણ કરતા જાય છે. ભાખરી ખૂબ ધીમા તાપે કરવાની છે, એટલે ધ્યાન રાખવાનું છે કે ઝડપથી ભાખરી કરી લેશો તો સ્વાદ આવશે નહીં. જેવું હું બોલું છું એમ લાગે કે કેવું વાવ કેટલી મસ્ત ભાખરી થશે,
પણ ફાસ્ટ ગેસમાં એવી સરસ થશે નહીં, તો ધીમા તાપે ચોળવવી. મેં 1 વાટકી રાયતું થાય એના માટે અડધો જ બાઉલ દહીં લીધું છે. દહીંને થોડું એમાં જ આપણે વલોવી લઈએ ચમચીથી. સાથે એમાં નાખીશું બુંદી. તો આપણે બુંદી કાઢી લઈએ. અડધી વાટકી બુંદી જોશે. એ પહેલાં આપણે દહીંમાં મીઠું અને થોડું ધાણા જીરું મિક્સ કરી લઈશું. જો તમને ગળું થોડો ટેસ્ટ ભાવતો હોય તો તમે ખાંડ ઉમેરી શકો છો, પણ હું ખાંડ મોસ્ટલી એવોર્ડ કરતી હોઉં છું, એટલે મેં ખાંડ નાખી નથી. એમાં આપણે મલાઈ નાખીશું 1 મોટી ચમચી ભરીને, કે જેનાથી એનો ટેસ્ટ ક્રીમી થઈ જાય, મજા આવે. અને કાકડી ખમણેલી છે. ખમણેલી કાકડીને એમાં પણ પાણીનો ભાગ હોય જ છે, એટલે દહીં આપણું થોડું હંકળ તો ના કહેવાય, પણ એવું પાણી વગરનું જ લીધું છે. અને મલાઈ છે એટલે આપણે કાકડીથી બહુ ઢીલું નહીં થાય. હવે એમાં બુંદી ઉમેરીએ છીએ. જ્યારે જમવા બેસીએ એ વખતે જ બુંદી ઉમેરવાની છે, કારણ કે બુંદી પડી રહેશે દહીંમાં તો એ ટેસ્ટ અલગ થઈ જશે, નહીં ભાવે. તો જમવા બેસવાની થાળી બીનાબેન પીરસવાની તૈયારી જ કરી રહ્યા છે. તો ચલો, બુંદી પણ એમાં ઉમેરી દીધી છે. હવે બાકી રહી ગયું છે ધાણા. ધાણાનો ટેસ્ટ એમ પણ મજા આવે, ધાણા હેલ્થ માટે પણ સારા છે. તો ધાણા થોડા વધારે ખવડાવવા હોય ઘરમાં તો કેવી રીતે કરવાનું? અંદર પણ નાખી દઈએ કે દહીંનો કલર પણ સરસ થઈ જાય અને હેલ્થ માટે પણ સારા. ચલો, આપણું રાયતું પણ રેડી છે, ભાખરી પણ થઈ ગઈ છે. હવે આપણે ભાખરીમાં ઘી લગાડી અને થાળી સર્વ કરીએ. આવી ગયું ને મોઢામાં પાણી આટલી વાતો સાંભળીને? જોશો થાળી તો તમને ખૂબ જ મન થઈ જશે કે હું આજે જ આ બનાવીશ. જો મારું બુંદીવાળું રાયતું, ઉપર લાલ મરચાંની કટિંગ મૂકી અને મેં ગાર્નિશ કર્યું છે. સાથે લીધી છે સુખડી, મારી ભરેલા શાકવાળી ખીચડી અને ગોળ કેરી તાજી અને પાલક, બેસન, ઘઉંના આટાની ભાખરી. ઓહ, અને સાથે ખીચયો પાપડ હોય તો જમવાની મજા ઓર વધી જાય છે. બીનાની રસોઈ જોતા રહો, લાઈક